રાજકોટમાં ફરસાણના વેપારીઓનું બન્યું એસોસિએશન. પ્રમુખ તરીકે પંકજભાઈ જોબનપુત્રાની કરાઈ નિમણૂક. રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ હોટલ કે ક્રન્ચી ખાતે રાજકોટના તમામ નાના મોટા ફરસાણ તેમજ નમકીનના રિટેલ તેમજ હોલસેલ વેપારીઓ એકત્રિત થયા હતા અને રાજકોટ ફરસાણ નમકીન વેપારી એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે પંકજભાઈ જોબનપુત્રાની નિમણૂક કરવામાં આવેલ છે. પોતાના પરિવારની 17 બ્રાન્ચ ધરાવતા પંકજભાઈ જોબનપુત્રા મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, કચ્છ ખાવડાવાળા, ભરત નમકીન, વિમલ નમકીન, બંસી નમકીન, રોનક નમકીન, મિત નમકીન, મહાદેવ નમકીન, કૈલાસ ફરસાણ તેમજ અન્ય નાના મોટા વેપારી મળીને અંદાજિત 100થી વધુ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશ્વાસ કુકિંગ ઓઇલના માલિક દીપકભાઈ, હ્યુમન રાઇટ્સ પ્રેસિડેન્ટ અશોકભાઈ સંતે તેમજ ફૂડ સેફ્ટી અધિકારી રાજુભાઈ પરમાર અને લોકમુક્ત ન્યૂઝના તંત્રી માલિક કશ્યપ જોશી અને રિપોર્ટર નીલકંઠ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને જરૂરી માર્ગદર્શન આપી સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાળવા ટકોર કરી હતી. અહેવાલ નીલકંઠ જોશી, NN ન્યૂઝ, રાજકોટ. શ્રી રાજકોટ ફરસાણ એન્ડ નમકીન વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે હું પંકજભાઈ જોબનપુત્રા સર્વેને જાણ કરવા ઈચ્છું છું કે આજે રાજકોટની અંદર સારા એવા અમે ફરસાણ વેપારી ભાઈઓ એકત્રિત થઈ એક એસોસિએશનની સ્થાપના કરી છે અને આ ગ્રુપની અંદર, આ એસોસિએશનની અંદર જે કોઈ ફરસાણ વેપારીઓને જોડાવવું હોય તો એના માટે મારો સંપર્ક કરવો. મારો મોબાઈલ નંબર છે 98259 98261. આ નંબર ઉપર વોટ્સએપથી તમારું નામ નંબર મોકલી આપવા, જેથી એસોસિએશન ગ્રુપમાં જોઈન્ટ કરી આપવામાં આવશે. એસોસિએશન સભ્ય તરીકે જોઈન્ટ થવું હોય તો એની યરલી 2000 રૂપિયા એટલે કે વાર્ષિક 2000 રૂપિયા ફીસ રાખેલી છે. આમાં અવારનવાર કાર્યક્રમોનું આયોજન થશે. તો દરેક ફરસાણના વેપારી તેમજ નમકીનના વેપારીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે એક સંગઠન ઊભું થઈ ગયું છે અને શક્ય હોય એટલા મેમ્બરો ખાસ કરીને આમાં જોડાવ, આવી મારી તમને બધાને વિનંતી છે. બસ